જો તમારા ખાતામાં એક રૂપિયો પણ ન હોય તો પણ તમને 10,000 રૂપિયા મળશે। આ સુવિધા પીએમ જનધન યોજનામાં મળે છે। જાણો કેવી રીતે અને આજે જ લો તેનો લાભ। આ સુવિધાઓ પીએમ જનધન યોજનામાં ઉપલબ્ધ છે। જનધન યોજના એ ભારત સરકાર દ્વારા 2014માં શરૂ કરવામાં આવેલી એક નાણાકીય સમાવેશ યોજના છે। આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને બેન્કિંગ સેવાઓમાં સમાવેશ કરવાનો છે અને ખાસ કરીને ગરીબ અને વંચિતોને। આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકોને બેન્કિંગ સેવાઓમાં સમાવેશ કરવો અને તેઓને નાણાકીય સહાય પૂરી પાડવી, તેઓને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવાનો છે। આ યોજનાનો લાભ લેવા માટે તમે ભારતના નાગરિક હોવા ખૂબ જ જરૂરી છે અને તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી તે ખૂબ જરૂરી છે। આ યોજના માટેના કેટલાક જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, બેંક ખાતાની માહિતી, આધાર કાર્ડ। પીએમ જનધન યોજનાનો પ્રારંભ થયો ત્યારથી આજ દિવસ સુધીમાં કુલ 46.25 કરોડ કરતાં પણ વધારે લાભાર્થીઓને બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ થઈ છે। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે પણ જનધન ખાતું ખોલાવ્યું છે તેઓને ઝીરો અકાઉન્ટ બેલેન્સ પર પણ 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા જ છે। જનધન યોજના ખાતું તમે કેવી રીતે ખોલાવી શકો છો? તો તમારે પહેલા નજીકના બેંક શાખામાં જવાનું રહેશે। પીએમ જનધન યોજનાની અરજી ફોર્મ તમારે ભરવાની રહેશે। સાથે જ આધાર કાર્ડ અને ઓળખનો પુરાવો જેમ કે વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે જેવા જરૂરી દસ્તાવેજો સાથે તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને બેંક તમારું ખાતું ખોલી આપશે અને સાથે તમને રૂપે કાર્ડ આપશે। છેવાડાના વ્યક્તિને બેન્કિંગ ક્ષેત્રે કેવી રીતે સાંકળી શકાય એના માટેનું મોદી સાહેબનું મોટામાં મોટું ઇનિશિયેટિવ છે। છેવાડાના વ્યક્તિને આજે બેન્કિંગ ક્ષેત્રમાં એના ખાતું ખોલાવવા માટે ₹0 એનું ખાતું ખોલી શકે છે। એને પેન્શન યોજનાના બેનિફિટ મળી શકે છે, એને મૃત્યુ કવચ મળી શકે છે, એને એક્સિડન્ટ વીમો મળી શકે છે। પહેલાં ₹1 લાખ સુધીનું હતું, હવે વધારીને ₹2 લાખ કરવામાં આવ્યું છે।